શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા જેટલો નબળો થઈને 87.66 પ્રતિ ડોલરની સામે 87.70 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ 87.62ના સ્તર પર થોડી મજબૂતી સાથેનું કામકાજ આપણે જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સને જોઈ લઈએ 98.45ના સ્તરોની આસપાસ, ત્યાં પણ કારોબાર। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। ગુડ મોર્નિંગ જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને કરન્સીની ચાલને હવે અહીંયાથી આપણે આગળ કઈ રીતે જોવી જોઈએ અને ખાસ કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ રહેશે? જો મોમેન્ટમ જે છે ક્યાંય ને ક્યાંય વોલેટિલિટીના સાથે અને વીકનેસના સાથેનો કારોબાર વધારે છે। જે હિસાબથી આપણે જોયું છે ઓવરઓલ ટ્રેન્ડ જે છે એ વીકનેસનો ચાલી રહ્યો છે, કેમ કે 25+25%નું જે ટેરિફ જે લાગી રહ્યું છે ઇન્ડિયા પર, એના કારણથી ફિસ્કલ ડેફિસિટ પર જે અસર પડશે અને ટ્રેડ રિલેટેડ જે બી ઇશ્યુઝ થશે એક્સપોર્ટ્સને લઈને, એના કારણથી આ બધી વસ્તુઓનું પ્રાઇસિંગ કરી રહ્યો છે રૂપિયો। સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ આપણે જોયું છે કે ક્યાંય ને ક્યાંય એક રેન્જ પોઝિટિવ ટ્રેન્ડના અંદર વચ્ચે આવી ગયો હતો। 97 પાસેથી એક સપોર્ટ લઈને 99-99.50 અરાઉન્ડ પણ લેવલ્સ એને જોયા છે। હાલાકી હમણાં થોડોક વીક જરૂર થયો છે, કેમ કે ટેરિફ્સને લઈને અને યુએસ અને ચાઇનાના વચ્ચે પણ સુલા થઈ રહી છે, ક્યાંય ને ક્યાંય એક્સટેન્ડેડ પીરિયડ્સ આવી રહ્યા છે, જેના કારણથી ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમી જરૂર છે। બટ આનો ઉલ્લેખ એ માનીને ચાલવું જોઈએ કે જ્યાં સુધી ઇન્ડિયાના સાથે કોઈ ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ કે કોઈ પોઝિટિવ સંકેતો નથી આવતા વાતોની ચર્ચા કરવા માટે થઈને, ત્યાં સુધી આનું ઇમ્પેક્ટ જે છે થોડું નેગેટિવ રહી શકે છે। ઇમ્પોર્ટન્ટલી રશિયા અને યુક્રેનના વિવાદને લઈને યુએસના ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પુટિન જે છે એ ક્યાંય ને ક્યાંય શુક્રવારના દિવસે 15 ઓગસ્ટે મળવાની વાતચીત ચાલી રહી છે, જેના કારણથી આગળ ચાલતા ઇન્ડિયાના માટે ટ્રેડ ડીલ થવું પોસિબલ થઈ શકે છે, કેમ કે જો વોર ઝોન અગર નથી રહેતી તો કોઈને બી આપત્તિ ન થાય કે ત્યાંથી આપણે તેલનું જે છે એ ઇમ્પોર્ટ કરતા રહીએ। તો આ બધી વસ્તુઓનો ઉલ્લેખ એ બની રહ્યું છે કે હમણાં હાલ ફિલહાલ ડોલર રૂપિયો જે આપણો યુએસડી INR જે છે ક્યાંય ને ક્યાંય થોડોક સ્ટ્રેન્થના સાથે ટ્રેડ કરતો દેખાઈ શકે છે, રૂપિયો થોડોક વીકનેસના સાથે ટ્રેડ કરતો રહી શકે છે। 87-87.25 જે છે એક ઇમિડિયેટ બેસિસ પર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે, અને 88-88.25ના ઝોન જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટના તરીકેથી એક્ટ કરી રહ્યા છે। મારું એ માનવું છે કે 87.40ના રેન્જમાં એકવાર આવી શકે છે, ત્યારબાદ એના અંદર પાછું વીકનેસ તમને જોવા મળી શકે છે। સો 87.40 ત્યાં આગળ આવે ત્યારે ડોલર રૂપી યુએસડી INR લોંગ કરીને ચાલે, જે બી હેજેસ છે એ લોકોના માટે વ્યૂ પોઈન્ટ છે। અને હાયર સાઇડ પર 87, 85, 88 સુધીના ઝોન્સ પાછા તમને દેખાવા મળી શકે છે। ઓકે, 87.40ની આસપાસથી તમે જે હેજો છે લોંગ સાઇડ રહી શકે છે। 87-85 સુધીના સ્તર તમને જોવા મળી શકે છે। તો આ આપણે એક રૂપિયા ઉપર વ્યૂ લીધો છે। હવે સોનાની વાત કરી લઈએ તો સોનામાં ઉપલા સ્તરેથી દબાણ વધતા આપણને દેખાઈ રહ્યું છે, અને સોનામાં જો આપણે નજર કરી લઈએ MCX ગોલ્ડ જે છે 1,02,000ની આસપાસ કામકાજ કરી રહ્યું છે, અને કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 3353ના સ્તર અહીંયા આગળથી આપણને જોવા મળી રહ્યા છે। હવે સોના માટે મહત્વની જે બાબત છે, એક તો યુએસ મોંઘવારીના આંકડાઓ પહેલાં આપણે એક રેન્જમાં કે એક કોન્શિયસ કારોબાર અહીંયા કરતી સોનાની અંદર કોશિયસ કારોબાર જોઈ રહ્યા છે। અને બીજી જે અપડેટ છે કે ટ્રમ્પ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે એમના ટ્રુથ સોશિયલ હેન્ડલ ઉપર કે સોના ઉપર ટેરિફ નહીં લાગે। તો આ જ્યારે સમાચાર આવ્યા હતા ટેરિફ લાગવાના જતીનજી, ત્યારે સોનામાં મોટો ઉછાળો આવતો દેખાયો હતો, અને આપણે ગઈકાલથી લગભગ જોઈ રહ્યા છે કે સોનામાં ઉપલા સ્તર જે બન્યા હતા ત્યાંથી થોડા આપણે નીચે આવ્યા છે। તો સોના પર હવે તમારો કઈ રીતનો વ્યૂ, અને સોના માટે આપના કઈ રીતની કયા ફેક્ટર્સને આપણે ધ્યાને રાખવાના છે આગળ? જી, જે ગોલ્ડના માટે જે એમને અપડેટ આપ્યું હતું, જેના કારણથી એક સ્ટ્રોંગ સ્પાઇકઅપ જોયું હતું આપણે, એ 1 કિલોના જે બાર્સ હોય છે, 1 kg બાર્સ જે છે એના પર વધારે ફોકસ રાખીને કીધું હતું, સો દેટ મોટા ભાગે જે છે ત્યાં ક્યાંય યુએસમાં એક્સપોર્ટ ન થાય અન્ય દેશોથી। એના કારણથી આ જે છે સ્પાઇક જે છે જોવા મળ્યું હતું, અને પછી પ્રાઇસીસે પાછું નેગેટિવ રિએક્શન પણ આપી દીધું છે। આઈ થિંક આનો બહુ વધારે મોટા ભાગે અહીંયાથી કોઈ ટ્રેન્ડ બેઝ રેલી નહીં થાય। વોલેટિલિટી જેટલી આવવાની હતી અપસાઇડમાં આવી ગઈ, અને ડાઉનસાઇડમાં પણ થોડું પ્રાઇસિંગ થતું દેખાઈ રહ્યું છે। 3340ના રેન્જથી લઈને એક સ્પાઇક જોયો તો આપણે 3400 સુધીનો, મને લાગે છે પાછું ઈ છે 3300, 3330 સુધીના રેન્જમાં એકવાર માટે આવી શકે છે જો વીકનેસનો ટ્રેન્ડ અગર ચાલતો રહેવાનો હોય તો। બટ
ગોલ્ડ માટે ઓવરઓલ ટ્રેન્ડ જે છે એ ક્યાંને ક્યાં ટેરિફ્સના કારણથી જે અનસર્ટનિટી બનેલી છે એ મોટાભાગે જે ડોલર ઇન્ડેક્સના અંદર વીકનેસનો ટ્રેન્ડ છે, ડિડોલરાઇઝેશનની જે થીમ છે, ગ્લોબલી સેન્ટ્રલ બેન્ક્સનું બાઇંગ, રશિયા ચાઇનાનું પણ ગોલ્ડના તરફ પોઝિટિવ સંકેતો રાખવા, મોટાભાગે ગોલ્ડના માટે કોઈ નેગેટિવ સંકેતો નથી દેખાઈ રહ્યા. યસ, પોઝિટિવ ટ્રેન્ડને થોડુંક અહીંયાથી બ્રેક લાગી શકે છે. અને આપણે ઇનફેક્ટ છેલ્લા 4-5 મહિનાથી જોઈ રહ્યા છે કે વારવાર 3400ના લેવલ્સ ટેસ્ટ થાય છે, પછી 3250, 3300ના રેન્જમાં આપણે પાછા પડી જઈએ છીએ. કોમેક્સ ગોલ્ડ જે છે આ રેન્જના અંદર જ ટ્રેડ થતો દેખાઈ રહ્યો છે છેલ્લા 4-5 મહિનાથી. અને હર મહિનામાં આ લેવલ્સ ટેસ્ટ થાય છે. 3400ના ઉપર ક્લોઝિંગ નથી આવતું. જ્યાં સુધી આ 3400ના ઉપર મેજર ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી આ ટ્રેન્ડ જે છે એ સાઇડવેઝ થતો દેખાઈ રહ્યો છે. હાયર સાઇડ પર 3400 એક મેજર હર્ડલ બનેલો છે અને લોઅર એન્ડ પર 3250 એક મેજર સપોર્ટ છે. સો કોઈ સ્વિંગ ટ્રેડિંગ અને પોઝિશનલ બાઇંગ કરવું હોય તો 3270 થી લઈને 3250ના રેન્જમાં જ્યારે મળે ત્યારે જ સલાહ રહેશે બાઇંગ કરવાની. અને હાયર સાઇડ પર 3350, 3380 આ રેન્જમાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. સો વેઇટ કરવું જોઈએ. જે લાંબા ગાળે સ્વિંગ ટ્રેડિંગનું ઓપોર્ચ્યુનિટીઝ કરતા હોય, ટ્રેડ લેતા હોય, એ લોકો માટે વેઇટ કરવાની સલાહ રહેશે. 3250, 3270ના રેન્જમાં આવવા દો, ત્યારબાદ એના અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. ઓકે, તો સોનાની અંદર અત્યારે વેઇટ કરવાની સલાહ છે. ઘટાડે ખરીદી કરી શકો છો અને કોમેક્સના લેવલની જો વાત કરીએ તો 3270 અથવા 3250 સુધીના લેવલ મળે છે ત્યારે બાઇંગ કરી શકો છો અને પછી ઉપરની તરફ 3350 સુધીના આ લેવલ તમને બનતા જોવા મળી શકે છે અને ત્યાં પ્રોફિટ બુક કરીને ચાલવાનું રહેશે. તો આ એક સોનાની અહીંયા કરતી સલાહ બની રહી છે. હવે ચાંદીની જો આપણે વાત કરીએ, ચાંદીમાં કોમેક્સ ઉપર $38 નીચે કારોબાર અને જો આપણે એમસીએક્સની ઉપર વાત કરીએ તો ત્યાં પણ લીલા નિશાનની અંદર કારોબાર 1,13,530ની આસપાસ ચાંદી જોવા મળી રહી છે. જતીનજી, ચાંદીને કેવી રીતે જોવી જોઈએ? ચાંદીમાં અત્યારે તો આપણે એક લીલા નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે, તો ચાંદી પર આપની કઈ રીતનો વ્યૂ બનશે? સિમિલર ઇનલાઇન વ્યૂ છે. ગોલ્ડના જેમ ચાંદીને પણ રિએક્શન જે છે એ દેખાડેલું આ જ ન્યૂઝના પાછળ. બટ મોટાભાગે જોવા જઈએ તો ટ્રેડ ડીલ્સ ડિલે થવું યુએસ ચાઇના વચ્ચે ક્યાંને ક્યાંય થોડુંક સેન્ટિમેન્ટલી પોઝિટિવ છે બેઝ મેટલ માર્કેટ માટે અને ચાંદીના માટે. ગોલ્ડના કારણથી થોડુંક અહીંયાથી રેલી પોઝ થઈ છે. છેલ્લા 2-3 દિવસમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બટ મોટાભાગે મને લાગે છે આ ટ્રેન્ડ બેઝ રેલી જે છે એ કન્ટિન્યુડ રહેશે. સારી આમથી પ્રાઇઝેસ જે છે અપસાઇડ મોમેન્ટમ દેખાડી શકે છે હજી પણ અહીંયાથી. $40, 39 થી $40 માર્ક જે છે ક્યાં ને ક્યાં રેઝિસ્ટન્સ છે અને 36 થી લઈને 3650 એક મેજર સપોર્ટ છે. સિલ્વરના અંદર જ્યાં સુધી પ્રાઇઝીસ 1,08,000 ઉપર ટ્રેડ કરે છે આપણે ઘરેલું બજારમાં, ત્યાં સુધી મારો વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બનેલો છે. હાયર સાઇડ પર 1,15,000 થી 1,17,000 રેઝિસ્ટન્સ છે. કરંટ લેવલ્સ પર જે એગ્રેસિવ ટ્રેડર્સ છે એમના માટે આ વ્યૂ પોઈન્ટ છે. 1,13,000ના પાસે બાય કરીને ચાલી શકે છે. 1,12,000 નીચે સ્ટોપ લોસ રહેશે અને 1,14,000 થી 15,000નો ટાર્ગેટ રાખીને ચાલવાનો છે. 2 થી 3 દિવસનો વ્યૂ પોઈન્ટ રાખો. આ વીકલી ફ્રાઇડેના પહેલા તમારે આ સ્ક્વેર અપ કરી લેવાની છે પોઝિશન. મોટાભાગે ટ્રેન્ડ પોઝિટિવ છે. 1,08,000 જેવી મેં લેવલ આપ્યું. પોઝિશનલી તમારો સ્ટોપ લોસ જે છે 1,08,000 નીચે રહેવો જોઈએ અને હાયર સાઇડ પર 1,20,000 થી લઈને 22,000 સુધીના ટાર્ગેટ લઈને ચાલવાનું છે. જે પોઝિશનલ ટ્રેડર્સ છે એ લોકો માટે. સ્વિંગ ટ્રેડર્સ માટે મેં સ્ટોપ લોસ આપી દીધો છે. 1,12,000ના નીચે તમારો સ્ટોપ લોસ રહેવો. ઓકે, તો અહીંયા આગળથી જે 2 થી 3 દિવસનો વ્યૂ જો તમારે રાખવો હોય, ચાંદીમાં ખરીદી કરીને ચાલી શકો છો 1,13,000ની આસપાસ, 1,12,000ની નીચેનો સ્ટોપ લોસ અને 1,15,000ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને શુક્રવારે તમારી પોઝિશન સ્ક્વેર ઓફ કરવાની રહેશે. તો આ એક સલાહ ચાંદી ઉપર બની રહી છે. તો આ સોના અને ચાંદીની આપણે ખાસ કરીને વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક અને બ્રેક બાદ જતીન ત્રિવેદી સાથે વધુ કોમ્યુનિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમ્યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને આજે કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબારની આપણે વાત કરી લઈએ તો એમસેક્સ મેટલ્સ આજે લીલા નિશાનની અંદર કારોબાર કરતી આપણને જોવા મળી રહી છે, જ્યાં કોપર 887ની આસપાસ, એલ્યુમિનિયમમાં 0.40% સુધીની મજબૂતી અને ઝિંકમાં પણ આ જ રીતની 0.40% સુધીની મજબૂતી આપણે જોઈ શકીએ છીએ.
જતીનજી, મેટલ્સમાં આજે આપણને એક રિકવરી દેખાઈ રહી છે. ખાસ કરીને ઝિંક અને એલ્યુમિનિયમ 0.40% સુધી પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. કોપર 5%ની આસપાસની મજબૂતી. મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ મેટલમાં કઈ રીતની સલાહ રહેશે? જેના બેઝ મેટલ માર્કેટનું રિએક્શન વ્યાજબી છે. યુએસ ચાઇનાનું જે 90 દિવસનું એક્સટેન્શન થયું છે ટ્રેડ ડીલ્સને લઈને, એના કારણથી પોઝિટિવ વ્યૂ પોઈન્ટ અહીંયાથી કન્ટિન્યુ રહેવો જોઈએ. હવે છેલ્લા હપ્તા 10 દિવસનો પણ પેટર્ન આપણે જોઈ લઈએ તો અનલેસ એન્ડ અનટિલ કોઈ મેજર સેટબેક નથી આવ્યો ત્યાં સુધી પ્રાઇસીસનો આઉટલુક પોઝિટિવ જ રહ્યો છે. 880ના સ્ટોપ લોસ સાથે 885ના પાસે કોપરમાં બાઇંગની સલાહ રહેશે. 268ના પાસે ઝિંકના અંદર બાઇંગની સલાહ રહેશે અને 265નો સ્ટોપ લોસ રહેશે ઝિંકના અંદર અને 272નો ટાર્ગેટ રહેશે. ઓકે, તો કોપર અને ઝિંકની અંદર બાઇંગ કરીને ચાલવાની સલાહ છે. કોપર માટે 885નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. કોપરનો ટાર્ગેટ જતીનજી આપ કેટલો જણાવી રહ્યા છો? કોપરના અંદર જે ટાર્ગેટ રહેશે એ 893 ને 892ના આજુબાજુ પ્લેસ કરીને રાખવાનો છે. રિસ્ક રિવોર્ડના હિસાબે ટ્રેડ રાખવાનો છે. ઓકે, તો કોપરમાં ખરીદારીની સલાહ અને અહીંયા આગળથી ઝિંકમાં પણ 268ની આસપાસથી બાય કરો. 265નો સ્ટોપ લોસ અને 272ના ટાર્ગેટ ઝિંકની અંદર પણ બનતા જોવા મળી શકે છે. તો મેટલ્સ પૈકી ખાસ ધ્યાન રાખો કોપર અને ઝિંક પર ખરીદારી તરફ. હવે જો આપણે ક્રૂડની વાત કરી લઈએ, ક્રૂડના કારોબાર પર જો આપણે નજર કરીએ તો એક રિકવરી આપણને આવતી દેખાય છે. અને જો એમસીએક્સની વાત કરીએ તો 5536ની આસપાસ કારોબાર, બ્રેન્ટ $66ની આસપાસ અને નાઇમેક્સની જો વાત કરીએ તો $64ની આસપાસ. હવે અહીંયા આગળ અપડેટ એ છે કે યુએસએ રશિયન ક્રૂડ ઉપર કોઈ નવા પ્રતિબંધો આપવાના નવા સંકેતો નથી આપ્યા અને આગળ ઓપેકના માસિક રિપોર્ટ ઉપર પણ બજારની નજર છે. અને ઉલ્લેખનીય ખાસ એ છે કે 2025માં અત્યાર સુધીમાં કિંમતો આશરે 10% જેટલી ઘટી છે. ગયા વીકની જો વાત કરીએ તો ત્યાં પણ 4.5-5%નો ઘટાડો હતો. હવે ક્રૂડને જતીનજી કઈ રીતે જોવું જોઈએ? આપણે જે રીતે અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો કે આ વર્ષમાં એક નેગેટિવિટી સાથે જોઈ રહ્યા છે અને એ પાછલા થોડા ઘણા દિવસોની આપણે વાત કરીએ તો એક રેન્જ અહીંયા આગળથી ક્રૂડની બની રહી છે. એમાં ઉતાર ચઢાવ આપણને જે રીતના ન્યૂઝ આવતા જાય છે એ રીતના થતા જોવા મળે છે. હવે તમે ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? આ આખી ટ્રેડ ડીલને લઈને જે બધી અનિશ્ચિતતાઓ છે, અમુક ટ્રેડ ડીલ પોસ્ટપોન થઈ રહી છે, જે પ્રતિબંધો છે એ પોસ્ટપોન થઈ રહ્યા છે, આમાં ક્રૂડ પર આપની કઈ રીતની સલાહ બનશે? જો ટ્રેડ ડીલ્સ જેટલી વધારે થશે એટલું જ ક્રૂડના માટે પોઝિટિવ રહેશે, કેમ કે ડિમાન્ડ સાયકલ જે છે એ પાછું અપટીક લેશે. પણ ઓપેક પ્લસના તરફથી કોઈ એવું સ્ટ્રોંગ સંકેતો નથી રહ્યા છેલ્લા 6 મહિનામાં કે ક્રૂડના પ્રોડક્શનને લઈને કોઈ કાપ હોય. ક્રૂડના પ્રોડક્શનને લઈને કોઈ બી કાપ ના કરતા યુએસના સાથે ઇનલાઇન વ્યૂ રાખીને ઓપેક પ્લસે પણ પોતાનું પ્રોડક્શન જે છે એ સારું અમતું રાખ્યું છે, જેના કારણથી આ ક્રૂડના અંદર આપણે મોરલેસ પ્રોફિટ બુકિંગ જ જોયું છે. હાયર ટાઈમ ત્યારે બી એક અપટીક આવ્યું છે બ્રેન્ડના અંદર $70 આજુબાજુ કે નાઇમેક્સમાં 67 આજુબાજુ. સો એમસીએક્સ પર એમના જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી તો એક રેન્જ કારોબાર ચાલી રહ્યો છે, જ્યાં 5700ના ઉપર નથી જઈ રહ્યા પ્રાઇસીસ અને 5550ના નીચે નથી જઈ રહ્યા, 5500ના નીચે. સો રેન્જ કારોબાર ચાલી રહ્યો છે. 5700 પાસે પ્રોફિટ બુકિંગ અને 5550 પાસે બાઇંગ થઈ રહી છે. તો આ રેન્જને જ પ્લે કરવાની સલાહ રહેશે. 5600ના આજુબાજુ મળે છે ત્યારે બાઇંગ કરીને ચલાય અથવા 5700ના પાસે શોર્ટ કરીને ચલાય 5740ના સ્ટોપ લોસ સાથે. સો રેન્જને પ્લે કરો. 150 પોઈન્ટની જે રેન્જ છે જે મેં આપી છે એના અંદર જ આ ટ્રેડ થતું દેખાઈ રહ્યું છે. કોઈ બી અપડેટ સ્ટ્રોંગ આવશે એના પછી જ આના અંદર એક બ્રેકઆઉટ આવી શકે છે. જેવી રીતે હમણાં યુએસ ચાઇનાનું ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ થયું છે એના કારણથી સપોર્ટ જરૂર મળી શકે છે અને પ્રાઇસ 5700ના ઉપર જો ક્લોઝિંગ બેસિસ પર ટ્રેડ થવા માંડે તો એના અંદર રિવર્સલ ફોર્મેશન બનીને 5900 સુધીના લેવલ્સ જે છે ઓપન અપ થઈ જાય છે. ઓકે, તો 100-150 પોઈન્ટની રેન્જની અંદર જ આપણને કામકાજ થતો જોવા મળી શકે છે. પણ અત્યારે જે રીતની યુએસ ચાઇના ડીલની વાત આવી છે એનો એક સપોર્ટ ચોક્કસથી બનતો દેખાઈ શકે છે. તો આપણે અહીંયા આગળથી ક્રૂડની વાત કરી છે. ક્રૂડ માટે 5600ના લેવલની આસપાસ મળે છે તો ખરીદી શકો છો. 5700-5750ની આસપાસથી એક તમે સેલ કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ ક્રૂડને માટે આવી રણનીતિ તમે અપનાવી શકો છો. હવે નેચરલ ગેસની જો આપણે વાત કરી લઈએ, નેચરલ ગેસમાં આજે આપણે કારોબાર પર નજર કરીએ તો 0.5% મજબૂતી સાથે કામકાજ 260ના સ્તર એટલે 0.5%ની આસપાસ મજબૂતી થવા જઈ રહી છે. જતીનજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે?
એનજી જે છે નેચરલ ગેસ જે છે કે એને કંઈક સાઇડવેઝ ટુ વીકનેસના અંદર જ ટ્રેડ કરતો દેખાય છે. 270 થી લઈને 255 ની રેન્જ છે હમણાં બનેલી. 265 260 ના પ્રાઇસીસ આવે ત્યારે શોર્ટ કરવાની સલાહ રહેશે. 272 ના ઉપર સ્ટોપ લોસ રહેશે અને 255 થી લઈને 257 સુધીનો ટાર્ગેટ. ઓકે, તો અહીંયા આગળથી આપણે નેચરલ ગેસની પણ વાત કરી છે અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે અહીંયા આગળથી ચર્ચા કરી. જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે હવે